સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડી પૂરનું પાણી ફરી વળ્યું છે। મીઠી ખાડીનું પાણી આ વિસ્તારની અંદર ફર્યું છે અને જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે। માત્ર 25 દિવસમાં ત્રીજી વખત ખાડી પૂર આવતા સ્થાનિકો પોતાના જ ઘરમાં હવે કેદ થઈ ગયા છે। હાલ મીઠી ખાડીનું લેવલ 8.50 મીટર પર પહોંચી ચૂક્યું છે, જે ખાડીની 9.35 મીટરની ભયજનક સપાટી તરફ સતત આગળ વધે છે। વારંવાર સર્જાતી આ સ્થિતિથી નાગરિકોમાં વહીવટીતંત્ર સામે ભારોભાર રોષ વ્યાપી ગયો છે। 36 કલાકથી મીઠી ખાડી લિંબાયત ઝોન આ નીચાણવાળો ભાગ છે। 36 કલાકથી સુરત ફાયર એન્ડ ઇમરજન્સીની 2 બોટો અને એક એસડીઆરએફની બોટ 3 બોટો સાથે 36 કલાકથી તૈનાત છે। તેમજ અમારા સીએફઓ સરશ્રી, ડીવાય સીએફઓ સરશ્રી, ડીઓ શ્રી ટોટલ મોનિટરિંગ કરીને પાણી ભરાવાની જે જગ્યાઓ ક્રિટિકલ એરિયા છે ત્યાં સતત નજર રાખી અને ફાયરની બોટોની તાત્કાલિક સુવિધાઓ करावीने रेस्क्यू करवा पड़े एवी जगह लोकेशन पर खाड़ी ना कांठे बोटो तैनात करवामां आवी है। बहुत दिक्कत हो रही है, हर चीज से तो मुसीबत है, खाने पीने से सबसे चीज मुसीबत, काम धंधा नहीं है। ये 3-3 बार पानी आएगा तो इंसान करेगा क्या? उसमें पब्लिक को तकलीफ है, बाल बच्चे को तकलीफ है, दवा खाने बीमार सीमार सब है। इंसान क्या बोले, यही बोले कि इसका निकाल होएगा पानी का, तो कितनी तकलीफ होती है मालूम है? एक दिन पानी भरने से लाखों इंसान को तकलीफ होती है। ये तो हर साल का है, हर साल जब पानी भरता है, जब आता है पानी इधर, हर साल का है पानी। बहुत नुकसान है, हर मीठी खाड़ी में नुकसान होता है भाई।